પાટણ રાધનપુર નર્મદા નિગમની ઘોર બેદરકારી સામે આવી છે। બંધવડથી જાવંત્રી ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ બિસ્માર હાલતમાં પહોંચી ગઈ છે। રવિ સિઝન પહેલા જ કેનાલમાં બંગાળ અને ગંદકીના ઢગલા દેખાઈ રહ્યા છે। પ્રશ્ન એ છે કે આવી તૂટેલી કેનાલોમાંથી ખેડૂતોને પિયત માટે પાણી કેવી રીતે મળશે? અમે પાણીની રાહ જોઈને બેઠા હતા। કેનાલમાં પાણી છે નહીં અને કેનાલમાં અત્યારે કચરો અને બધું આખું જામલ પડ્યું છે। કોઈ પાણી આવતું નથી, સાવ સૂકું પડ્યું છે। પાણીની રાહ જોઈને બેઠા હતા। અમે વાવેતર જીરાના કરીને બેઠા હતા કે અયડા અમારા સુકાઈ રહ્યા છે અને રાયડા અમુક વહેલા વાવેલા છે એ પણ સુકાઈ રહ્યા છે। અમારે હવે પાણીની ખાસ જરૂર છે અને કેનાલની સાફ સફાઈ હજી સુધી કાંઈ થયું નથી। એટલે અમારી સરકારને વિનંતી કે આ અમારું ઝડપી કામ કરાવો। આ કેનાલ છે બંધવડથી ભિલોટ તરફ જાય છે કેનાલ, અને કેનાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને શિયાળાને વરસાદની મોસમમાં ખેડૂતોને પાકમાં તમામ નિષ્ફળતા છે। અને આ કેનાલ જે આગળ હું તમને બતાવું છું એ કેનાલ હાવ તૂટી ગયેલી છે અને કેનાલનું પાણી સફાઈ કરવામાં આવી નથી અને સફાઈ કરે તો નર્મદા નિગમવાળાની મોટી મહેરબાની। અને કદાચ કેનાલ તૂટશે તો ખેડૂતોને નુકસાન થશે તો પણ એની સંપૂર્ણ જવાબદારી નર્મદા નિગમની અને સરકારશ્રીની રહેશે। મારું ગામ મહેમદાવાદ, મહેબૂબેચ રાવમાં,